નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર લાકુદ્રા ગામના પાટિયા પાસે ભરૂચથી વડોદરા તરફના ટ્રેક ઉપર જિલ્લા એલસીબી દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર લાકોદ્રા ગામના પાટિયા પાસે ભરૂચથી વડોદરા તરફના ટ્રેક ઉપર જિલ્લા એલસીબી દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ તરફથી આવતા મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરને રોકી તેમાં તપાસ કરતા દારૂ અને બિયરનો 25 લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત 2 મોબાઈલ, કન્ટેનર, જીપીએસ સિસ્ટમ મળી 35.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ચાલક રમેશ ભાનુપ્રતાપ મિશ્રા, રહેઠાણ કોલખી, તાલુકો પનવેલ, જિલ્લો રાયગઢ, મહારાષ્ટ્રની અટકાયત કરી હતી. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વાપીમાં રહેતા સંતોષ સરોજ નામના શખ્સે આ કન્ટેનર આપ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.